અમદાવાદમાં ફાલ્ગુની પાઠકના ગરબા મોકૂફ રહ્યા છે। કેનેડાથી ફાલ્ગુની પાઠકની ટીમ પરત ન ફરતા ગરબા મોકૂફ રાખવામાં આવ્યા છે અને ફાલ્ગુની પાઠકે ખુદ સોશિયલ મીડિયામાં આ અંગે પોસ્ટ કરી અને જાણકારી આપી છે। જો કે હવે આગામી 14 ઓક્ટોબરે ફાલ્ગુની પાઠકના ગરબા અમદાવાદમાં યોજાશે। તો કેનેડાથી ફાલ્ગુની પાઠકની ટીમ પરત ન ફરતા હાલ તો ગરબાને મોકૂફ રાખવામાં આવ્યા છે અને હવે આગામી 14 ઓક્ટોબરે ફાલ્ગુની પાઠકના ગરબા યોજાશે। આવતીકાલથી શરૂ થતા નવરાત્રિની તમે બધાએ તૈયારી કરી દીધી હશે ઓલમોસ્ટ। અને મેઇન તમારે આજે મેં અત્યારે લાઈવ આપણે એટલે ગયા છે, એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે કે આજે આપણો જે અમદાવાદમાં પ્રોગ્રામ થવાનો હતો, આજે અમદાવાદમાં જે પ્રોગ્રામ થવાનો હતો એ અમુક કારણોસર આપણે પોસ્ટપોન કરવો પડ્યો છે, જે થશે હવે 14મી ઓક્ટોબરે। એનું કારણ હું તમને કહું કે અમે લોકો ટોરન્ટોથી પાછા ઇન્ડિયા આવતા હતા, તો મારી અને મારી ફ્રેન્ડ અમે અલગ ફ્લાઇટમાં હતા, એટલે અમે લોકો ગઈકાલ સાંજે પહોંચી ગયા। પણ અમારી આખી ટીમ જે છે 14 જણાની, એ લોકો એર ફ્રાન્સમાં આવતા હતા અને પેરિસમાં એ લોકોનો હોલ્ટ હતો અને પેરિસથી એ લોકોની ફ્લાઇટ નીકળી આવવા માટે બોમ્બે, પણ અને ત્યાં પેલું આપણું ઈરાન અને ઇઝરાયલનું જે વોર જે ચાલુ થઈ ગઈ ને, એટલે ફ્લાઇટ અડધે રસ્તે આવીને એમને પાછા પેરિસ જવું પડ્યું। તો ફ્લાઇટ પાછી પેરિસ ગઈ અને અત્યારે આખી ટીમ અમારી ત્યાં પેરિસમાં અટકેલી છે બિચારી। તો એને કારણે અને સમજો આજે હું એકલા આવી બી શકત, પણ ટીમ વગર તમને બી મજા નહીં આવે અને મને બી પોતાને બી ગાવાની મજા નહીં આવે, એટલે આપણે કોમ્પ્રોમાઇઝ એમાં કરવું નથી। તો પ્લીઝ મને અને આપણી અલ્ટિમેટ કનેક્ટની જે આખી ટીમ છે એમને તમારા લોકોના સપોર્ટની સખત એટલે સખત જરૂરત છે અત્યારે। તો આપણે આજને બદલે આપણે 14મી તારીખે મળીએ અને ગરબા અને રાસની રમઝટ બોલાવીએ। પ્લીઝ અમને સપોર્ટ કરજો અને પ્રાર્થના કરજો માતાજીને કે અમારી ટીમ આવતીકાલથી શરૂ થતા નવરાત્ર માટે સુખરૂપ રાતે પાછી આવી જાય। એકચ્યુઅલી એ લોકોને બોર્ડિંગ પાસીસ મળી ગયા છે, પણ ફ્લાઇટમાં બેસે નહીં પહોંચે એવી પ્રાર્થના કરજો સુખરૂપ। અને હોપ ટુ સી યુ ઓલ ઓન 14th। પ્લીઝ નારાજ ના થશો, બિકોઝ આપણા હાથમાં સિચ્યુએશન છે નહીં અને વોર ડિક્લેર થઈ ગઈ અને ફ્લાઇટ એ લોકોએ પાછી વાળવી પડી, એટલે એ લોકો પેરિસમાં અત્યારે અટકેલા છે। અને બસ આપણે 14મી તારીખે મળીએ અને ગરબા રાસની રમઝટ બોલાવીએ। અને હા, વેન્યુ આપણું સેમ જ હશે જે આ વખતે હતું, આજે જે થવાનું હતું એ જ જગ્યાએ છે 14મી તારીખે પાછું। સો હોપ ટુ સી યુ ઓલ, લવ યુ અમદાવાદ। અને આવતીકાલથી શરૂ થતા નવરાત્રિ ઉત્સવ માટે આપ સૌને ખૂબ 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 શુભકામનાઓ અને 14મી તારીખે ડેફિનેટલી મળીએ। જય અંબે, જય માતાજી। અને પ્લીઝ અમને સપોર્ટ કરશો અને નારાજ ના થશો।